વલસાડના પારડી સાંઢપુર ગામે ગઈ તારીખ 30 ડિસેમ્બરના રોજ માનવનગર મોગરાવાડી જતા રોડ પાસે શ્વાનની બલિ અથવા મેલી વિદ્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા પોલીસને લેખિત અરજી કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત શ્વાનના કાન અને પૂંછડી કાપી બલિ અથવા મેલી વિદ્યા કરાઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। અમાસ હોવાથી અજાણ્યા ઇસમ દ્વારા મેલી વિદ્યા કરી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કરી સરપંચ અને પોલીસ તપાસની માંગ કરી છે। ગત 2 દિવસ પહેલાં તારીખ 30 આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે 12 થી 3ના ગાળામાં થયું હશે। એ નાનું ગલુડિયું કૂતરું, એટલે ગલુડિયું પડી ગઈ તો નાનું કૂતરું હતું, એને કંઈ કાન કંઈ જીભ કાપી કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું, એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોઈ નથી, એટલે અમને પણ જરાક અચરજ લાગ્યું કે શું હશે। એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી ફૂટેજ માંગી છે અમે, હવે જોઈએ કે શું નીકળે। દૂધનું દૂધ, પાણીમાં કંઈ જે હોય તો ખબર પડશે। હવે આવું થતું નથી મોટે ભાગે, પણ હવે મને એવું લાગે કે મન બુદ્ધિનું કોઈ હોઈ શકે, માનસિક પૂર્તિ ધરાવતો હોય, કારણ મેલી બુદ્ધિ, 2 જ વસ્તુ હોઈ શકે। એટલે જોઈએ હું શું થાય। હવે ખૂટે જાય પછી અગાઈ તપાસ કરીએ। હવે એ તો સ્મશાન નજીક લોકોને એવું લાગે કે મેલી વિદ્યા કોઈ કર્યું હશે, એવું લાગે અમને, તો એવું લાગે ગામ લોકોને એવું લાગે એવું મેલી વિદ્યા કરી હશે। હવે ફૂટેજ પકડાય, એવો માણસ કોણ છે, બાઈ છે, ખબર પડે પછી શું થાય। ના, ફરિયાદ નથી કરી, પોલીસમાં અરજી કરી છે કે સીસી ફૂટેજ આપો, પછી શું છે ખબર પડે। અમે કૂતરાના કાન અહીંયા જોયા ને લીંબુ મરચાં, બરાબર, ને નારિયેળ 4, ટોટલી 2-3 વસ્તુ જોયું અમે। એક અંધશ્રદ્ધા, બીજું કંઈ નથી લાગતું। અમે પંચાયતને જાણ કરી, પંચાયતે અમને લેટર પેડ પર લખીને પોલીસ સ્ટેશને પંચાયતે જાણ કરેલી છે। આવા કોઈ વ્યક્તિ હોય તેને એનિમલ ગ્રુપવાળા એને કાયદાકીય રીતના કેસ કરે, અમારી એવી માંગ છે।